હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સામનાથ. આપણે લોકો ફાઇનલી આવી ગયા છીએ આપણા ફાર્મ ઉપર. મસ્ત મજાની સવાર છે. જય સામનાથ જીગર. જો જીગરની સવારમાં લાગે ચાય બાય ઓછી થી છે લાગે. ચાય પીતા નથી, બગાસો આવે છે. ઓ ચાય પીતા નથી એટલે બગાસો આવે છે. જય સ્વામિનારાયણ બધાને. તો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો આજે આપણે એક નવા ફ્રૂટનું વાવેતર કરવાનું જ છે. કયો ફ્રૂટ છે એ સરપ્રાઈઝ છે. તો મસ્ત મજાના આપણા પાછળ જો આપણે જમીન જે ખાલી છે ને એનામાં વાવવાના છે. બાયમાં બે જમીન છે. એક બાજુ આપણે અંજીરો આવી દીધા છે, બીજી બે બાજુ આપણે આ રોપા લગાવવાના છે. આ રોપા કયા છે કોમેન્ટ કરજો, તમને બતાવી. જો આ રોપા આપણા 1400 રોપા આવ્યા છે. શેના રોપા છે જોઈને કોઈને ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો. અને આપણે આજથી વાવવાનું સ્ટાર્ટિંગ કરશું, નવા ફ્રૂટ વાવવાનું. સન્ડે છે તો દિવ્ય પણ આવી ગયો છે. જો દિવ્ય દોડતો આવે છે ઉપર એ રોપા અને એ બધું જોવા માટે. કેટલી મસ્ત મજાની ગ્રીનરી ને મસ્ત મજાનું વાતાવરણ છે. અને આ આપણી ભૂતળી છે, તો ભૂતળીમાં અત્યારે પાણી વારવાનું ને કામ ચાલુ છે. આ બાજુ પાણી બધું વરાઈ ગયું છે. આ બધી આપણી ભૂતળી છે એકદમ ગ્રીન, સંવડી પીળી પણ નથી થઈ. તમે જોઈ શકતા હશો. આપણે હમણાં જ મમ્મી ને પપ્પાને આવે એટલે આપણે વાવવાનું સ્ટાર્ટિંગ કરીએ. કેવી રીતે વાવી છીએ, શું કાંઈ તમને બધાને બધું બતાડીશ. કેવી રીતે નવા ફ્રૂટ વાવવાનો. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. શું કરવા આવ્યો વાડી? રોપા વાવા. તો દિવ્યાએ નવા ફ્રૂટ વાવવાના છે, એના રોપા વાવવા માટે આવ્યો છે. દિવ્યા વગર વવાય નહીં એટલે અમારું કાંઈ કામ થાય નહીં સક્સેસ. એટલા માટે હે દિવ્યા, થોડીક વારમાં આપણે ભગવાનનું નામ લઈ અને રોપા વાવવાનું કામ સ્ટાર્ટ કરશું. થોડી વારમાં ખાતર બાતર નાખીને, છાણ્યું ખાતર. હે જીગર? નળીનું આપણે કામ 2 દિવસ પહેલા કરી લીધું છે. કાલ ને પરમ દિવસે એમાં આપણે વિડીયો લીધો નથી, પણ હવે આપણે સીધું રોપવાનું છે એ બતાવશું તમને. તો થોડીક વાર રહીને મળીએ. તો જો ફાઇનલી રીતિ આવે છે રોપા લઈને. શેના રોપા છે કોમેન્ટ કરજો તમે. તો ફાઇનલી આપણે શોર્ટ પણ ઉતારી લઈ રીતિનો. ને આ બાજુ જુઓ અંજીરનું આપણે વાવેતર થઈ ગયું છે. આ રોપા દેખાતા હશે તમને, નજીકથી બતાવી દો. અંજીરનો આપણે વિડીયો મૂકેલો જ હતો. અને હવે આપણે અહીંયા બીજા ફ્રૂટ વાવવાનું છે, તો એના માટે આ જમીન તૈયાર થઈ ગઈ છે. એકદમ નળી બળી પાથરી દીધી છે. એક અહીંયા આ આખા પાડામાં વાવવાનું છે અને પછી નીચે વાવવાનું છે. એના માટે આ બધા રોપા સેમ જ છે. કયા રોપા છે કોમેન્ટ કરીને બતાવજો. તો ચાલો કામ કરી પછી મળીએ. તો જો અન્યાકને માપનું કામ ચાલુ છે. ટેપથી આવી રીતે નિશાન કરી નાખ્યા છે, ટેપ જોડીને. 5-5 ફૂટમાંથી આપણે વાવવાના છે ફ્રૂટ. જો આમ બેસી અને માપ થતો આવે છે 5-5 ફૂટમાંથી. ઝાકને 5 ફૂટ આવે ત્યાંકને આપણે આવી રીતે ટેપ જોડી નાખશું. આ બાજુ થોડું શું કામ ચાલુ હે? ઓ આ ચા સાફ થાય રાકા. આવી રીતે આપણે ચા સાફ કરવાના છે. તો નીચેની બાજુ મમ્મી સાફ કરે છે, ઉપરની બાજુ જીગર સાફ કરે છે. તમને દેખાતા જ હશે મારા મમ્મી ચા સાફ કરે છે. હવે જો જીગર આગળ ગયા એટલે હવે જીગર સાફ કરશે. તો કેવી રીતે ચા ને સાફ થાય છે એ તમને બધાને બતાડું. આપણે એવી જ રીતે આખી ધરતીમાં ચા સાફ કરી લેવાના છે. થોડા કરીને આવી ગયા છે જીગર આગળ. આ બધા ચા ને સાફ કરી લીધા છે. આ બાજુ માપનું ને એ કામ ચાલુ છે. એમાં દિવ્ય પણ માપ કરવા માટે બેસી ગયો છે. ટેપ બેપ ઝાલીને બેઠો છે અત્યારે. જો એ
જો દિવ્યા એન પપ્પાને કહે છે કે પપ્પા આખું કામ કરજો એમ. આપણા ફાઇનલી જો સરસ મજાનો માપ કરી લીધો છે 5-5 ફૂટ માથે આયરા, અને રોપાની ટ્રે પણ આપણે રાખી દીધી છે. હમણાં જ હવે ભગવાનનું નામ લઈ અને સ્ટાર્ટ કરવાનું છે વાવાનું કામ. જો ખાતર નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો અને આપણે બંને ભાઈ ખાતર નાખવાનું કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે. ફાઇનલી આપણું રોપા વાવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. મારી મમ્મી જો ટ્રે માંથી કાઢે છે અને નામ લઈ અને વાવી નાખીએ ભગવાનનું. એવી પ્રાર્થના કરી કે સારો ફળ આપે. આપણે મસ્ત મજાનો રોપો નીકળી ગયો છે. નર નારાયણ દેવની જય. ફાઇનલી જવો હવે રોપો વવાઈ ગયો છે. એક ઘનશ્યામ મહારાજની જય. એવી રીતે આપણે બધા રોપા વાવી નાખવાના છે ફટોફટ. તો આપણે મમ્મીને કાઢીને દેતા આવી, મમ્મી વાવતા આવે ફટોફટ. ને ખાતર જો નખાઈ ગયું છે આપણું. હાલો, જો આપણે રોપા વાવવાનું કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે અને આપણે જો આવી રીતે રોપા કાઢતા આવી છીએ. હાલી આ દાટવાનું, ઉપરનું દાટવાનું ને આ થર્યું. દિવ્યા અમારો વિડીયો ઉતારેલો. દિવ્યા આજે વ્લોગિંગ કરે છે મસ્ત મજાનું. એક લાઈન ખાલી લેતો આવે હેસલ તું લેતો ને આ બે જણા ખાતર નાખતા આવે. જે આપણે રોપો કાઢી લીધો છે ટ્રે માંથી અને હવે આપણે મમ્મીને આપી છીએ વાવા માટે. હેલો દીકરા. હેલો. રોપો વાવી નાખી. હા. હરખો વાવજો ભગવાનનું નામ લઈને. હા, કેનું નરનારાયણ દેવનું. હા. ભલે. જો આવી રીતે આગળ ખિસકાવતું આવવાનું. આ છે રોપા. પાવડો ખળતાય આજે. આવી રીતે જો ખિસકાવવાનું. આપણે ફાઇનલી મસ્ત મજાનો રોપો કાઢી લીધો છે. હે ને દિવ્યા? હા. મમ્મી પણ આગળ આવી ગયા. અરે. ખાતર ને અટાર બે મિક્સ કરે છે. ઓલા રોપાથી જરાક મેથી ઓછી નાખીએ નનકી. ઓલાથી નનકો. બહાર નાખે અટાર મિક્સ કરવું પડે સમજો. જોઈ શકતા છો તમને નજીકથી બતાવું. સરસ લાકડા આવે લાકડા મરી આવે ને. જો આવી રીતે આપણા વવાઈ ગયા છે. દેખાતા હશે તમને. સામેની બાજુ અંજીર છે, છેક સામેની બાજુ અંજીર છે. જીગર આવે છે ને એ સાઈડ સામેની બાજુ અંજીર, અને આ બાજુ છે નવા ફ્રૂટના રોપા. સરપ્રાઈઝ છે તમારા બધા માટે કયા ફ્રૂટ વાવ્યા છે. મસ્ત મજાના વવાઈ ગયા છે. મસ્ત મજાનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. સમૂરો પણ તડકો નથી. આ બાજુ જુઓ નળી સરખી રાખવાનું કામ ચાલુ છે. તો તમને બધાને બતાડી કે કેવી રીતે નળી રે. આપણે સામેથી સરખી કરે એક જણો ને આપણે વચ્ચેથી સરખી કરે, એક જણું છેડે હોય. 3 જણા થઈ અને નળી પાથરવાની એટલે સરખી રે. જો આવી રીતે રાખી દેવાની. 2 નળી આવે એક ઓરમાં, 2 નળી આવી રીતે. એટલે જો જે ડ્રીપની નળીમાં કાણા આવે ને એ નીચે રાખવાના. એવી રીતે રાખવાની છે નળી. આ જો દિવ્યા સજેશન કરે, આની કોર તેની કોર. દિવ્યાનું સજેશન. એવી રીતે આપણે બધા પ્લાન્ટેશનમાં જે પણ પ્લાન્ટેશન
આપણે વાવ્યા છે એનામાં આવી જ રીતે આપણે નળી ગોઠવવાની છે. તમને બતાડ્યું એવી જ રીતે જુઓ બધા નળીને ઈ રાખે જ છે. આપણે થોડીક વાર રખાવી એમ થયું, થોડો ઘણો વિડીયો શૂટ કરી લઈ, પછી વળી પાછા આપણે કામ ઉપર લાગી જાય. ચાલો હવે આપણે વળી પાછું કામ કરવા માંડી જાય. જો ઓલમોસ્ટ આપણું ડ્રીપની નળીમાં પાણી ચાલુ જ થઈ ગયું છે. આગળથી આપણે આઠડા ને બધું ખોલી અને ચેક કરી લીધું, બધું ઓકે છે, ફાઇનલ છે અને પાણી ચાલુ થઈ ગયું છે. આજે જે પ્લાન્ટ વાવ્યા નવા એનામાં ટીપા ટીપા પણ પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કે પણ ટીપા ચોકઅપ નથી, બધા કાણા છે એ ખોલેલા જ છે. મસ્ત મજાનું પાણી આવી ગયું છે. આ તો એમને એમ જ આગળ ખુલ્લું રાખ્યું છે એટલા માટે કે સરસ મજાની ચોખ્ખી થઈ જાય એટલા માટે. બાકી હમણાં જ આપણે બંધ કરી નાખશું આગળથી. આ જે આઠડા તમને દેખાય છે ને, આ તો એને આમ નળી વારી અને ચડાવી નાખવાના, એટલે પાણી ઓટોમેટિક આગળ બંધ થઈ જાય.